કપાસની ખરીદીમાં છેતરપિંડીની સિલસિલો યથાવત રહેતા ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ચૂક્યો છે। બોટાદ અમરેલીમાં કપાસના ખેડૂતો સાથે છેતરપિંડીનો સિલસિલો હજુ પણ શમ્યો નથી। વેપારીઓ કપાસમાં ભેજ હોવાનું કહીને રૂપિયા કાપી લેતા હોવાની ઠેર ઠેર ફરિયાદ ઉઠી છે। બોટાદ અને અમરેલીના ખેડૂતો સાથે વેપારીઓ મગજમારી કરી રહ્યા છે। જીનના વેપારીએ કપાસમાં ભેજ હોવાનું કહીને 80 રૂપિયા કાપી લીધા। એક ગાંસડીએ 15 મણ કપાસ વધુ પડાવી લેતા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। વેપારીઓ મનમાની સામે કપાસના ખેડૂતોએ મોરચો માંડ્યો છે। કપાસની ખરીદીમાં થતી છેતરપિંડીને લઈને બોટાદમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ઓછા ભાવે કપાસ ખરીદ્યા પછી જીનિંગમાં મૂકવા જાય ત્યારે કપાસમાં વાંધા ઉભા કરાય છે। જીનિંગમાં વાંધા ઉભા કરીને કપાસના ભાવ ઘટાડતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે। તો ફરી એક વખત ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। વેપારીએ નબળો માલ હોવાનું કહીને પૈસા કાપી રહ્યા હોવાનું એક બાદ એક જગ્યાએથી સામે આવી રહ્યું છે, જ્યાં ફરી એક વખત આ ફરિયાદો ઉઠવા પામી છે। કપાસની ખરીદીમાં છેતરપિંડીનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે। એક બાદ એક પરિસ્થિતિનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। વરસાદની જે કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા બાદ હવે ખેડૂતોને હવે આ કપાસ વેચવું પણ મોંઘું પડી રહ્યું છે, કારણ કે ઓછા ભાવ આપી રહ્યા છે વેપારીઓ। તેમની મનમાનીને કારણે ખેડૂતોએ હવે વિરોધ કરવો પડી રહ્યો છે। એક આંસળીએ 15 મણ કપાસ વધુ પડાવી લેવાતા હોવાના ખેડૂતો હાલ તો આક્ષેપ કરી રહ્યા છે। અનેક જગ્યાએથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક એપીએમસી ખાતે હાલ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। બોટાદ ખાતેના દ્રશ્યો સામે આવ્યા, તોરી અમરેલી ખાતેના પણ આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ખેડૂતે વિરોધ નોંધાવ્યો ને એ બંને વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં ખેડૂતે વેપારી સાથે મગજમારી કરી હોય, કપાસને લઈને જે ભાવ ઘટાડી દેવામાં આવતા હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે। વેપારી નબળો માલ હોવાનું કહીને પૈસા કાપી લે છે। અનેક જિલ્લામાંથી આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। દલાલ અને શ્રમિકોની મિલીભગતથી ખેડૂતોને ચૂનો લાગ્યો છે। આપણે એટલી બધી હવા હોય તો ને એટલી બધી છે ને બરોબર 1300 કે 1400 રૂપિયા તમે આપ્યા નથી। 1400 બાર તો કપાસ જો ને નગર હું ક્યાં કે ભાઈ કાપી લો એમ ક્વોલિટી વેરિએશન કહું છે થોડુંક વધારે પણ એટલો બધો ફેર નથી। પણ આ કડદાની સિસ્ટમ બંધ કરી દેવાની જરૂર છે। હવે કડદો કોક ઠોકાર છે, કડદો આમણામ કરશો ને તો અરે ભરી દો પાછો ભરી દો। હાલો આ કડદાનો તો માઠ હોય, આ તો છે ને કોક નો બાટલો સટકી જો ઠોકી નાખ એમ નહીં તો પણ ના છોડો કઈ ના તમે આખું બંધ કરીને કપા રાખો છો। બંધ કરીને સામે કોઈ દેખાય જ ના શું આ તો બધું આખું ઉઘાડું કરીને તો મૂક્યું હતું। હું અરે જોઈ લેવાનો હોય, ખાડો કરીને વચ્ચે ખાડો કરીને જોઈ લેવાનો હોય। શું ભાઈ હા હા ભરી દો પાછો। હાલો હું અરે પણ મારે દેવો જ નથી, મારે ઈ નથી દેવો કપા, ઈ મારો કપા બધો ભરી જ દો પાછો પાછો ભરી દો બધું। હાલો મારે ઈ નથી દેવો, આ નથી દેવો મારે ઈ ભાવમાં પડી ગયો ઈ જીન નો જ્યાં કોઠામાં થઈ હજી થોડો તમે મને પૈસા દઈ દીધા છે, હિસાબ દઈ દીધો છે। લેવા જાવ તો ધ્યાન રાખજો, ગોંડલની ગાડીઓ આવે યાર્ડમાંથી અને બચાવવાળા અલ્પેશભાઈ બેઠા છે, ગાડી પકડી છે પણ હાલો ભાઈ હવે ગાડીમાં કપાણ નતો એમ કે પણ તોરીના કોઈ નાગરિક નું કાંઈ કર્યું નથી, આમાં હાથી નથી કોઈનો ડાડ્યો મજૂર એની રીતના જાય છે જો ગાડીમાં। આ પછી આ સ્ટન્ટ કરવા હાટું વેપારી એમ કે મજૂર એના પૈસા એમને છે ભાઈ એટલો ખરી જાય છે થાય છે એમાં આ ચોરી કરે છે। અને આ એક વાર રાજુ બારૈયા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। રાજુ, જે પ્રકારે અત્યારે એક બાદ એક પરિસ્થિતિઓનો સામનો કરી રહેલો ખેડૂતના માથે વધુ એક આ મુશ્કેલી આવી છે। કપાસની ખરીદીમાં છેતરપિંડીની વાત ખેડૂતો કરી રહ્યા છે, વેપારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે। શું કહી રહ્યા છે ખેડૂતો? મારે પેલા આ બધું દેખાડવું છે એટલે હું તમારી પાસે આવીશ। રાજુ રાજુ મારો અવાજ આવી રહ્યો છે આપને? રાજુ, ખેડૂતો શું કહી રહ્યા છે અત્યારે? છેતરપિંડીના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, વેપારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે। વાત કરીએ તો બોટાદનું જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ જે આવેલું છે ને, આ માર્કેટિંગ યાર્ડ નો કહી શકાય કે 8 દિવસ પહેલા એક કપાસના વેપારીએ કપાસમાં કડદો કર્યાનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આજે આ કડદો જે એવી વસ્તુ છે
ખાસ કરીને વાત કરું તો જયારે ખેડૂત પોતાનો કપાસ વેચવા માટે અહીંયા આવતા હોય છે યાર્ડમાં, ત્યારે વેપારી તેનો કપાસ ખરીદે છે અને ત્યારબાદ આ ખેડૂત જે છે તેના જીનિંગ ઉપર પોતાના ખર્ચે કપાસ લઈને જતા હોય છે. ત્યારે ત્યાં ફરીવાર જે આ વેપારી છે કપાસને ચેક કરવામાં આવે છે ને ત્યારે એવું કહેવામાં આવે છે કે આમાં ભેજ છે અને જેના કારણે તમારા 50 રૂપિયા, કાંઈક 80 રૂપિયા કે કાંઈક 100 રૂપિયા ઓછા આપવામાં આવશે. આ જ વિડીયો વાયરલ લઈ આ જગતનો તાત સમગ્ર જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ગઈકાલે સવારથી જ માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા અને માર્કેટ યાર્ડની અંદર આ ગળતો બંધ કરવાના જે એના મુદ્દો હતો તે નિર્ણયને લઈ અને આંદોલન પણ ઉતરી ગયા હતા. હાલ મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ યાર્ડની અંદર છે અને હાલ આ પોલીસ દ્વારા આજે માર્કેટ યાર્ડનો ગેટ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે. હું દ્રશ્યમાં દેખાડીશ. અહીંયાથી કોઈ પણ વ્યક્તિને, મીડિયાને પણ અંદર જવાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે અને ખેડૂતો, કેટલાય ખેડૂતો ગઈકાલ સવારથી આ યાર્ડની અંદર છે ને કેટલાય ખેડૂતો બહાર છે, જેને અંદર જવા દેવામાં આવતા નથી. ઘણા બધા ગઈકાલે રાત્રિ હજારોની સંખ્યામાં ખેડૂતોએ ભજન કીર્તન ગાઈને આ વિરોધ નોંધાયો હતો. ત્યારે હાલ ઘણા બધા ખેડૂતો પણ આપણી સાથે છે. તેઓની સાથે આપણે સીધી વાત કરીશું. ક્યાંથી આવો તમે? શું આના શું સમસ્યા તમારો શું છે? એમને શિકામ આંદોલન શેનું છે? આંદોલન આ કપાનું ખોટું કરે છે. એમ શું ખોટું કરે કે ભાઈ આથી ના કપાસ લઈ લી, પછી એમાંથી પાછા બીજે નખાવા જાય, બરોબર છે? નખાવા જાય ત્યારે પછી એમાંથી ભાવ ઘટાડો કરે છે. તમારો કપાસ લીલો છે એમ કરીને પાછો ભાવ ઘટાડો કરે. આવી બધી પંચ બંધ છે. અન્ય ખેડૂત આપણી સાથે જોડાયેલા છે, તેઓની સાથે આપણે વાત કરશું. શું પ્રશ્ન શું છે? તમારી માંગ શું છે? પ્રશ્ન અમારો એક જ છે કે જે ખેડૂતની જે હરાજી માલની કરવામાં આવે છે ત્યાર પછી જયારે ધીમે છે વેપારીના વડે ઠલવાઈ જાય છે અને ખૂબ આ ખેડૂતને હેરાન કરવામાં આવે છે અને માલનો કડતો કરી 100 રૂપિયા, 50 રૂપિયા, 80 રૂપિયા જ્યાં પણ ભાવ કાપવામાં આવે છે. તો આનો અમારે સખત વિરોધ છે. અહીં બોટાદ એક નહીં, સૌરાષ્ટ્ર અને કોઈ ગુજરાતની અંદર ક્યાંય પણ આવા ખેડૂતો છે લૂંટાય છે તો એને ક્યાંય પણ સાચી નહીં લેવી. આ સરકારને વિનંતી કરવી છે આ કરતા પડતા તમારી બંધ થઈ ગઈ. તમે હરાજીમાં જે રીતે માલ ધોવાય તે ધોય અને હરાજી કર્યા પછી 1 પણ રૂપિયો એ કાપવામાં ન આવે એવી અમારી માંગણી છે. તમારું માનો કે જે સમસ્યા છે, જે પ્રશ્ન છે તેનું નિરાકરણ ન આવે તો ખેડૂતો દ્વારા કેવા કાર્યક્રમ? નિરાકરણ ન આવે તો બધા સાહેબ જાણે છે આ ખેડૂત અન્ય સરકાર છે 70-80% જે ખેડૂત ખેતી જે ધણથી ઉગાડી અને બધાનું ભરણ પોષણ કરે છે, પશુપાલન કરે છે, ખેડૂત અન્નદાતા સરકાર હાલે છે. પણ આ ખેડૂતને હેરાન કરવામાં આવશે તો આ સરકારને પણ આ ગુજરાતની અંદર ને ભારતની અંદર આ ખેડૂત જયારે એક થઈ જાય છે એટલે આ સરકારને કોઈ ઉઠતા વાર નહીં લાગે. આજે જગતનો તાજ છે, જગતનો અન્નદાતા છે, તેને હાલ આ કરદાના મુદ્દે લડી લેવાના મૂળમાં છે. તો બીજી તરફ જયારે કરદાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે માર્કેટ યાર્ડના ચેરમેન મનોહરભાઈ માતરિયાએ તાબડતોબ જે તેના વેપારીઓ અને કમિશન એજન્ટની મિટિંગ બોલાવી હતી અને કરદો બંધ કરવાની વાત હતી. પરંતુ કાંઈક ને કાંઈક ખેડૂતોની એક જ માંગ છે કે માર્કેટ યાર્ડના ચેરમેન આ જે કરદો અને અન્ય જે પ્રશ્નો છે કે ભાઈ ખેડૂતનો જયારે ખરીદી કરે વેપારી ત્યારે એનો માલ પોતાના ખર્ચે લઈને જવું પડે છે, તે ન જવું પડે તેવા પ્રશ્નોને લઈ અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ચેરમેન આ લેખિત માંગ કરે તો જ અમે અમારું આંદોલન શકલશું, નગર ત્યાં સુધી અમે ભૂખ્યા ન કરતા માર્કેટ યાર્ડની અંદર લડી લઈશું અને લડી લેવાના મૂડમાં છે. જી બિલકુલ રાજુ, પરંતુ સવાલ આખરે અહીંયા અનેક થઈ રહ્યા છે કારણ કે એક બાદ એક સમસ્યામાંથી જેવો ખેડૂત ઉભો થવા જાય છે કે ફરી એક વખત આ પ્રકારની ઘટનાઓ ખેડૂતો સાથે જોવા મળી રહી છે. જીનિંગમાં જયારે આ કપાસ મૂકવા જાય છે ત્યારે બાંધાઓ કાઢવામાં આવે છે. આ આટલી બધી જે ચર્ચાઓ થઈ રહી છે માર્કેટિંગ યાર્ડમાં, એપીએમસીમાં બધા તાઇફાઓ થઈ રહ્યા છે, વેપારીઓ મનમાની કરી રહ્યા છે, અધિકારીઓ સુધી આ બધી વાત નથી પહોંચી. આટલી બધી ફરિયાદો થઈ રહી છે તો હજી સુધી અધિકારીઓ શું કરી રહ્યા છે? કોઈ જવાબ આપવામાં આવ્યો છે ખરા? વાત કરીએ તો વિડીયો વાયરલ અને ત્યારબાદ જે ખેડૂતો છે બહુ કહી શકાય કે હજારોની સંખ્યામાં કાલે સવારથી જ માર્કેટ યાર્ડ ખાતે ત્યારે ચેરમેન ને પણ ખેડૂતોની હાજરીમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે ચેરમેને એવું કહેલું કે ભાઈ કરદો જે છે સિસ્ટમ એ વેપારીઓને અમે સૂચના આપી દીધી છે અને બંધ કરી દેવાનું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની એવી માંગ છે કે ભાઈ તમે જે કઈ તમારી ખાતરી છે એ લેખિત આપો. કારણ કે અનેક વાર જે જગતમાં તાજ છે એ પીસાઈ રહ્યો છે, આ અન્નદાતા છે એ હેરાન થઈ રહ્યો છે
આ મોંઘા મૂલ્યનો જે પાક પોતાએ પરચો પાડી અને આ જયારે પાક તૈયાર કરે છે અને જયારે માર્કેટિંગ યાર્ડ બોટાદની અંદર વેચવા આવે છે ત્યારે કાંઈક ને કાંઈક આ વેપારીઓ છે એની સાથે છેતરપિંડી કરે છે અને જેના જ કારણે આ ઘણા સમયથી આ ખેડૂત સહન કરતો આવે છે. આ સહન શક્તિની પણ સીમા હોય છે અને હાલ ખેડૂત જે છે એ રોષે ભરાયા છે અને કહી શકાય કે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો બહાર પણ છે અને અંદર પણ છે. અત્યારે અન્ય પણ ખેડૂતો આપણી સાથે છે, તેઓની સાથે વાત કરશું. શું ખરેખર સમસ્યા શું હોવું જોઈએ, શું કહેશો? અત્યારે આ આક્રોશ છે, જનસંખ્યા જાજી બહુમતીમાં છે અને આ એક એવો ઇસ્યુ બનેલો છે કે જે ખેડૂત કપાસ લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવે છે ત્યારે એમની જોડે બહુ ગેરવર્તન અને આ જે ભાવતાલમાં અને રસાકસી જે કરે છે કે અહીંથી 20-20 કિલોમીટર આજુબાજુના ગામમાં 20-20 કિલોમીટર જીનિંગમાં જયારે કપા ખાલી કરવા જતા હોય ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1200 થી 1280 સુધી આપેલો હોય અને જયારે જીનિંગમાં ખાલી કરવા જાય ત્યારે જીનિંગ વાળા લોકો એવું કહે છે કે આ કપાસમાં હવા ભરેલી છે અથવા તોસિયું છે અથવા કોઈ પણ ભેજ પાળો છે એના લીધે 70 રૂપિયા 80 રૂપિયા 100 રૂપિયા 50 રૂપિયા એવા ભાવ કાપે છે. પ્લસ બીજી વસ્તુ એવી છે કે આ ખેડૂતને અહીંયા માર્કેટિંગ યાર્ડમાં આવે તો પૂરતો ભાવ મળતો નથી અને આ જનસંખ્યા એ માટે ભેગી થયેલી હતી, આંદોલન એ માટે કરેલું હતું કે ખેડૂતને જે આ પ્રશ્ન છે એનું નિવારણ આવે અને એડના ચેરમેન છે અથવા એડના જે સભ્યો છે એ લોકો અહીંયા આવીને એમને નિવેદનમાં જે લેખિતમાં આપવું હોય કે જે રીતે આપવું હોય એ રીતે આપી શકે. પણ હવે ઇસ્યુ એવો બનેલો છે કે કાલે જે કાર્યકર્તા જે બધા અહીંયા હતા એ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી અને અત્યારે અમારી માંગ એવી છે કે અમારે આ જે ખેડૂતનો પ્રશ્ન છે એનો નિકાલ આવે અને એનો સરળ હલ આવે. અત્યારે આ આક્રોશ એ ગાંધીનગર સુધી પહોંચે એવું છે. જી નેહા, ખરેખર ક્યાંક ને ક્યાંક આ રાજ્યનો જે ખેડૂત છે, અન્નદાતા છે, ક્યાંક ને ક્યાંક એને જ તે પસ્તાવાનો અને પીછાવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોની હાલ બોટાદ અને સમગ્ર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના પણ ખેડૂતોની એક જ માંગ છે કે જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એ લેખિત બાંયધરી આપે કે ગળદો પ્રથા બંધ થાય. ખેડૂતને પોતાનો કપાસ જયારે વેપારી ખરીદે ત્યારે એના ખર્ચે ન લઈ જવામાં આવે એવી 1-2 પ્રશ્નોને લઈ અને લેખિત બાંયધરી આપે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. જી નેહા. બિલકુલ રાજુ, જોડાયેલા રહેશો, અન્ય વિગતો મેળવીશું. અત્યારે પોરબંદરથી વિરામભાઈ આપણી સાથે જોડાયા છે. હલો વિરામભાઈ, શું સમસ્યા છે આપ? હાલો, આજે ખેડૂતનો કોઈ દી માલની કોઈ વસ્તુની કિંમત નથી, ખેડૂત બરબાદ કરી નાખ્યા. હું તો ખેડૂતને કહું કે માલ હરગાવી નાખો, બજારમાં બંધ કરી દો, દૂધ બકાલું અને માલ બંધ કરી દો, સરકાર શાકભાજી થઈ જાય. આ દેશની ગુમરાહ કરી નાખવા ખેડૂતને. તમામ માલ બંધ કરી દો. દેખો વેપારીને કોઈ માલ દીયો નહીં, ઘરમાં આપણા પૂરતું અનાજ ભેરું કરી દો, કઈ બજારમાં આપવું નહીં. વિરમભાઈ, કપાસને લઈને આપની કોઈ ફરિયાદ છે ખરા? કપાસમાં અમારી હાલત માંડવી માં ઈ જ હાલત છે, અમારી દરરોજની કપાસમાં ઈ હાલત છે. વેપારી આલમ બધા રાજકીય સાનકારથી ગુમરાહ કરી જાય ખેડૂતને, ગુમરાહ ખેડૂતને કરી જાય. અમે છેલ્લા 2 વર્ષે હું ખેડૂત છે બરબાદ કરી નાખવા થઈ સરકાર. ઓકે વિરમભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે ખેડૂતો સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છે, એક બાદ એક મુશ્કેલી ખેડૂતોના માથે આવી પડી છે. રાજુ આપણી સાથે સંવાદદાતા જોડાયેલા છે. રાજુ, અત્યારે માર્કેટિંગ યાર્ડનો જે દરવાજો તે બંધ કરી દેવામાં આવ્યો છે. આપ જે પ્રકારની પરિસ્થિતિ જણાવી રહ્યા છો, અડધા ખેડૂતો બહાર ઉભા છે, અડધા અંદર છે. એટલે કે ખેતરમાં જયારે કપાસ થાય છે બધો જ ખર્ચ, ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, અહીંયા સુધી કપાસ લાવવાનો ખર્ચ, એ બધું જ ખર્ચ કરીને ખેડૂત જયારે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે છે અને ત્યાં સુધી આ કપાસના ભાવ છે તે સાવ તળિયે બેસી જાય છે. ખેડૂત રોષે ન ભરાય તો શું કરે? જી ને હું વાત કરું, પહેલા તો ફરીવાર આપને દ્રશ્ય દેખાડીશ. આ ખેડૂતો બહાર માર્કેટિંગ યાર્ડનો જે આ ગેટ આવેલો છે અને ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે. આમ તો ગઈકાલથી જે માર્કેટ યાર્ડના ચેરમેન છે એને જાહેરાત કરી છે કે કોઈ પણ વ્યક્તિએ કપાસ લાવવો ને હરાજી બંધ છે. જ્યારે પોલીસ દ્વારા હાલ આ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. મીડિયાને પણ અંદર જવાનો ઇનકાર કરી રહ્યા છે, પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શું કામ? અહીંયા કારણોસર ખેડૂતોને અંદર નથી જવા દેવામાં આવતા અથવા તો મીડિયાને કેમ નથી જવા દેવામાં આવતા, એ પણ એક અનેક મોટો પ્રશ્ન છે. જ્યારે ખરેખર વાત કરીએ હાલ તો આ જે ખેડૂતો છે એનો જે ઉગ્રતા છે એ પરાકાષ્ઠે પહોંચી છે. એટલે ખેડૂત તમામ પ્રકારે હાલ તો જ્યાં સુધી આ બાંયધરી નહીં મળે, આ ગળતો પ્રથા બંધ નહીં થાય, ખેડૂતની સમસ્યા હલ નહીં થાય, ત્યાં સુધી ખેડૂતો હાલ લડી લેવાના મૂડમાં છે. જી નેહા. બિલકુલ રાજુ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો તળાજાથી હાલ રઘુભા આપણી સાથે જોડાયા છે. રઘુભા, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું સમસ્યા છે આપની?
એ તળાજા માર્કેટિંગ યાર્ડમાં બેન છે ને કપાસના ભાવ નથી આપતા પૂરતા, મગફળી જે મન ફાવે એમ પડાવી લે છે વેપારી, આખી રિંગ કરી નાખે, જેને જે ખરીદવું હોય ને એના ભાવ એકાબીજા વેપારી ખરીદીને લઈ લે છે અને ભાવ ખેડૂતોને પૂરતા આપતા નથી બેન. મોટી તકલીફ છે તળાજા યાર્ડમાં. અત્યારે યાર્ડની ચૂંટણી છે પણ કોઈ યાર્ડના સત્તાધીશો ધ્યાન નથી આપતા. બિલકુલ રઘુબા, ત્યાં કોઈ આવી મગજમારી ચાલી રહી છે કે જ્યાં કપાસના નામે છેતરપિંડીઓ થતી હોય ખેડૂતો સાથે? ના, છેતરપિંડી ભાવ જ ઓછો આપે છે. અમારે તો નિંદા પાછા શું છે, જીનવાળા ખરીદી કરવા આવે છે, અમારે ઘીને નાખવા નથી જવું પડતું પણ ભાવ જ ઓછા આપે. 1314 1200 આપે, 1100 આપે, હવા છે એવું બધું ભાવ ઓછા આપી અને પૂરતો ભાવ નથી આપતો. એકાબીજા વેપારી રિંગ કરી નાખે છે બેન કે આ ઢગલો મારે લેવાનો છે રઘુભાનો, તેના ભાવ 1200 ન આપતા. હા, એટલે આવા માર્કેટિંગ યાર્ડોમાં વેપારીઓ પોતાની મનમાની કરે છે એ માનો છો આપ? હા, એ મનમાની કરે છે અને જે મન ફાવે એ ભાવે લઈ લેવાનો. એકાબીજા વેપારી સમજી જાય, મારા ઢગલા બીજો વેપારી ન બોલે, બીજા ઢગલા ત્રીજો વેપારી ન બોલે, હવે જે ભાવે ખરીદવું હોય ને એ રીતે મનમાની કરીને એના ભાવે લઈ લે છે, પૂરતા ભાવ નથી આપતા. બિલકુલ રઘુબા, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે આ પ્રકારની મનમાન્યો છે તે અનેક એપીએમસીમાં ચાલી રહી છે અને જેને લઈને ફરિયાદો પણ કરવામાં આવી રહી છે, પરંતુ આ ફરિયાદોનો કોઈ પણ પ્રકારનો ઉકેલ નથી આવતો અને સતત ખેડૂતો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. એક બાદ એક ખેડૂતો પર મુશ્કેલીઓનો બોજ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ તેમની જે આ સમસ્યાઓ છે તેનું નિરાકરણ નથી આવી રહ્યું અને ફરી એક વખત એ જગતનો તાજ છે તે મુશ્કેલીમાં મુકાયો છે અને કપાસને લઈને હવે ખેડૂતો છે તે ફરી એક વખત આ તેમનો ગુસ્સો છે તે આસમાને જોવા મળી રહ્યો છે અને આખરે ખેડૂતો રોષે પણ કેમ ન ભરાય. દર વખતે જગતનો તાજ છે તે મુશ્કેલીમાં મુકાય છે અને ફરી દરેક વખતે આ પ્રકારના ધાંધિયા છે તે જોવા મળે છે. ખેડૂતો વિરોધ કરે છે, માર્કેટિંગ યાર્ડ સુધી પોતાનો માલ પહોંચાડે છે અને પછી તેમના ભાવ છે તે તળિયે સુધી જોવા મળે છે. કોકિલાબેન ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે. કોકિલાબેન, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું સમસ્યા છે, શું કહેશો કપાસને લઈને આપ? હા બેન, આ સ્વદેશી મહામંથન ચાલે તો તમારા નંબર લગાવી લાગતો કેમ નહીં? નંબર પર આપ ફરીથી ટ્રાય કરશો. મહામંથનના સમયે 8 વાગે ફોન લાગશે આપનો. તો હાલ તો જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે બોટાદથી માર્કેટિંગ યાર્ડ ખાતેના અમે આપના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જ્યાં કપાસને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે વેપારીઓ મનમાની કરે છે અને ભાવ છે તે સાવ નીચે તળિયે બેસાડી દેવામાં આવે છે. ઓછા ભાવે કપાસ ખરીદ્યા પછી જીનિંગમાં જ્યારે મૂકવા જાય ત્યારે કપાસમાં વાંધાઓ છે ત્યાં વેપારીઓ ઉભા કરે છે. જીનિંગમાં વાંધા ઉભા કરીને કપાસના ભાવ ઘટાડાતા હોવાનો દાવો છે તે ખેડૂતો કરી રહ્યા છે. 15 દિવસથી રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવતો. વેપારીઓની મનમાનીથી ખેડૂતો ખૂબ પરેશાન થઈ ગયા છે. કપાસની ખરીદીમાં છેતરપિંડીનો આ સિલસિલો લગભગ 15 દિવસથી યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈને અનેક વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે અને હવે ખેડૂતોએ પોતાનો આપો ગુમાવ્યો છે. ખેડૂતોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે. તો બોટાદ અમરેલીમાં કપાસના ખેડૂતો સાથે છેતરપિંડીનો આ સિલસિલો હજુ પણ નથી શમ્યો. તો ખેડૂત મિત્ર આપણી સાથે જોડાયા છે. હલો, હા, શું સમસ્યા છે આપની? ભાવમાં આમનું કરશે ને અસર કરશે, બીજું કઈ કરશે સુધારા? તમારી અત્યારે શું માંગ છે? તો જે પ્રકારે અત્યારે આ સમસ્યાઓથી ખેડૂતો સતત પરેશાન જોવા મળી રહ્યા છે. ખેડૂતોમાં પણ હવે એ જ માંગ છે કે ક્યારે આ તમામ પરેશાનીનો અંત આવશે ને ક્યારે ખેડૂત છે તે ફરી એક વખત બેઠો થશે, કારણ કે એક બાદ એક પરેશાનીઓ ખેડૂતોના માથે આવી રહી છે.